મિત્રો મારી તો પકોડી ફેવરેટ છે, તમારી જો ફેવરેટ હોય તો કોમેન્ટમાં જરૂરથી મને જણાવજો. આ છે અમારા હરાડા ભાઈબંધ તે દ્વારકાધીશ જય ઝોપડીમાં જય મેરડીમાં. કેમ છો બધા મારા ચાહક મિત્ર? ગોગા મહારાજના આશીર્વાદથી, દ્વારકાધીશવાળાના આશીર્વાદથી તમે બધા મજામાં જશો. તો મિત્રો હું આવી ગયો છું મારા પાર્લર ઉપર. હવે સીધું જવાનું છે પાલનપુર બસ સ્ટેશનમાં આવેલી છે કુળદેવી ગાર્મેન્ટમાં આજે પ્રમોશન કરવાનું છે. તો બધા મારા વાલા મિત્રો યુટ્યુબ પર રહેજો, અને જે કોઈ ભાઈ મારા નવા આ વિડીયો જોતા હો તો વિડીયોને જરૂરથી સબસ્ક્રાઇબ મારી ચેનલને કરી દેજો, અને તમારા જેટલા પણ ફ્રેન્ડ હોય ફ્રેન્ડને વિડીયો મોકલી દેજો, અને કોમેન્ટ જરૂરથી કરજો વિડીયો તમને કેવો લાગ્યો. તો હવે સીધું જવાનું છે પાલનપુર. બસ આવે છે તો બસમાં બેવાનું છે. ચાલો તો હવે પાલનપુર છે ધાનેરાનું મામા બાપજીનું મંદિર. મામા બાપજી મંદિરથી એક જટ અહીંયા શેરડીનો રસ પીવા આવ્યો છું. તો શેરડીનો રસ પીને સીધું જવાનું છે પાલનપુર. દ્વારકાધીશ મિત્રો, બસમાં હું અને મારો મિત્ર દશરથભાઈ સેન બેસી ગયા છીએ, અને હવે સીધું જવાનું છે પાલનપુર. તો વિડીયો પર રહેજો અને જરાય પણ સ્કીપ ના કરતા જોઈ લો. તો કેમ છો મારું પાલનપુર ની અંદર આપણે બસ સ્ટેશનમાં મિત્રો હું આવી ગયો છું. અહીંયાનું બસ સ્ટેશન કેવું બનાવેલું છે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અહીંયા સરદાર શોપમાં મેં સોડા પીધી છે, અને કર્ણાવતીમાં પફ ખાધો છે. અહીંયાનો કર્ણાવતી પફ બહુ સ્પેશિયલ પફ છે. તો જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો તમને કેવું લાગ્યું અહીંયાનું પાલનપુરનું બસ સ્ટેશન. ચાલો મિત્રો, આ છે કુળદેવી ગાર્મેન્ટ. તો કુળદેવી ગાર્મેન્ટમાં હું પહોંચી ગયો છું, અને અહીંયા માત્ર ને માત્ર 99 રૂપિયા શર્ટ અને ટી શર્ટ સ્ટાર્ટિંગ થઈ જાય છે ને 250 રૂપિયા જેવા તમને જોઈએ ટી શર્ટ અને શર્ટ એવા તમને મળી જવાના છે. ચાલો અંદર જઈને હું તમને બતાવું. તો આ છે કુળદેવી ગાર્મેન્ટ, આવેલું છે પાલનપુરની અંદર આપણા બસ સ્ટેશનની અંદર. જોઈ લો અહીંયા સરસ મજાના કપડાં મળે છે, એકદમ ફાયદે અને બ્રાન્ડેડ કપડાં અહીંયા મળે છે. જો તમે પાલનપુર ના હો અને પાલનપુરની આજુબાજુના હો તો આ શોપની જરૂરથી એકવાર વિઝિટ કરજો. માત્ર ને માત્ર 99 રૂપિયાથી શર્ટ અને 99 રૂપિયાથી ટી શર્ટ સ્ટાર્ટિંગ થઈ જાય છે, અને જેવા જોઈએ એવા તમને અહીંયા કપડાં મળી જવાના છે. તો અમારી શોપની જરૂરથી વિઝિટ કરજો એકવાર. તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હા, યુટ્યુબ ચેનલમાં નવા હો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. કેમ છો બધા મારા ચાહક મિત્રો? અમે પાલનપુરમાં બસ સ્ટેશનમાં આવેલી છે રોયલ પાણીપુરી, ત્યાં પકોડી ખાવા બેઠા છે. આ છે મારા દશરથભાઈ સેન. મિત્રો મારી તો પકોડી ફેવરેટ છે, તમારી જો ફેવરેટ હોય તો કોમેન્ટમાં જરૂરથી મને જણાવજો. આ છે અમારા હરાડા ભાઈબંધ તે પકોડી ખાવાના ડૂસ બોલાવી નાખે. પકોડી બીજા ખાઈને મિત્રો બહાર નીકળી ગયો છું. અહીંયા પકોડી ખાધી રોયલ પાણીપુરી, મને ખૂબ આનંદ થયો. હવે સીધું જવાનું છે આપણે કર્ણાવતી પાર્લરમાં, જે અમારે પફ ખાવાની ઈચ્છા છે. તો ચલો વિડીયો ઉપર રહેજો. દસા શું ખાય? હા, શું કરે? આઈસ્ક્રીમ ખાય. તો એની બાજુમાં પાલનપુરની કોરટ આવેલી છે. કોરટમાં આપણી માતાજી જાબડી માતાજી બેઠા છે, તે દર્શન કરવા જઈશું. ચલો. સામરવાડાની અનાપનાની ઝોપડી જે આપણે પાલનપુર કોરટમાં બેઠી છે એના હું તમને દર્શન કરાવીશ. ચાલો હવે અંદર. જય મારી માં.
તો મિત્રો આ છે આપણી કોઠા ભાટલીની માતા અનાપનાની જવ ઝાપડી જોઈ લો. જવ માતાજીનો ફોટો મૂકેલો છે અને આ ઝાપડી માતાજીનું મંદિર આવેલું છે. તો માં ભગવતી તમને ખૂબ સાજા તાજા રાખે. કોઈ ભાઈને કોર્ટના ધક્કા ખાધેલા હોય અને કોર્ટના ધક્કા ખાતા હો તો એકવાર જે કોર્ટમાં આવેલું છે મંદિર જહુમાનું, આપણે અનાપનાની જહુ ઝાપડી માતાજી એમને અનાપનાને નિર્દોષ છોડાયા હતા જેલના તાળા તોડીને. તો અહીંયા મંદિર માતાજીનું રૂબરૂ આવેલું છે. તો જરૂર એકવાર તમે અહીંયા દર્શન કરવા આવજો. માતાજી તમારા ધક્કા પણ મટાડી નાખશે અને માતાજી તમને તમારી હર મનોકામના પૂર્ણ કરશે. જય હો મારી અનાપનાની ઝોપડી મેળડી. જય મા ઝોપડી મેળડી. માતાજી બેઠા છે અને અનાથપનાને નિર્દોષ છોડાયા હતા જેલના તાળા તોડનાર આ જ માતાજી છે. તો કોમેન્ટમાં જય ઝોપડીમાં જરૂરથી લખજો. આ માતાજીનું મંદિર બહુ નાનું છે છતાંય માતાજીના પરચા અહીંયા બહુ મોટા છે.